સમાચાર જોઈએ જૂનાગઢથી। જો તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદી રહ્યા હો અને કોઈ એપ્લિકેશન કે વેબસાઇટનો ઉપયોગ કરતા હો તો ચેતી જજો, કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે। જૂનાગઢ પોલીસે પકડેલો એક શખ્સ આવી જ એપ્લિકેશનથી કાર ખરીદનાર અને વેચનાર બંને સાથે ધોકાધડી કરી રહ્યો હતો। મહેસાણાનો સરકારી શિક્ષક રહી ચૂકેલો પિયુષ પટેલ ઓએલએક્સ અને કાર24 એપ્લિકેશન દ્વારા કાર વેચનારા અને ખરીદનારા સાથે ફોનથી સંપર્ક કરી સોદા પાકા કરતો હતો। રકમ પોતાના ખાતામાં આવી જતા ફોન બંધ કરી દેતો હતો। આ અંગે એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે ધવલ પટેલ નામનો શખ્સ કાર24 દ્વારા કારનો સોદો કર્યા બાદ 2,25,000 રૂપિયાની રકમ લઈ ફોન બંધ કરી દીધા હોવાની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી તો માલુમ થયું કે પિયુષ પટેલ નામનો શખ્સ ધવલ પટેલ નામથી ફોન પર વાત કરતો હતો। જૂનાગઢના ડોક્ટરની સ્વિફ્ટ કારનો સોદો 3,05,000 કરી નાખી ખરીદનારને 2,25,000 કાર ખરીદવાની લાલચ આપી ખુદના ખાતામાં રકમ જમા કરાવતો। જેવી રકમ મળે તરત જ ફોન બંધ કરી દેતો। ખરીદનાર રકમ આપી ધવલ પટેલને શોધતો રહી જતો। આમ 11 કારના સોદા કરી ચૂક્યો છે આ શખ્સ। મૂળ શિક્ષક હોય અને પોલીસની તપાસમાં આરોપીએ કહ્યું કે ભૂતકાળમાં શ્રવલોક કંપનીની કારનો શોરૂમ ધરાવતો હોય, કોરોના કાળમાં શોરૂમ બંધ થતા નુકસાની ભરપાઈ કરવા આ શોર્ટકટ રસ્તો અપનાવ્યો હતો। આ વ્યક્તિનો મોડસ ઓપરેન્ડી હતી કે તે ઓએલએક્સ કે કાર24માં કોઈ કાર વેચવા મૂકતું તો તરત જ તેનો સંપર્ક કરતો। ખરીદનારને સસ્તી અને વેચનારને ઊંચી કિંમત આપવાની લાલચ આપી છેતરપિંડી કરતો હતો। પોલીસે હાલ મહેસાણાના છેતરપિંડી કરતા શખ્સને પકડી વધુ તપાસ હાથ ધરી છે। 20 જેટલા ગુનાઓમાં સામેલ આ શખ્સ સાથે આ કાર લેવેચ ગુનામાં કોઈ અન્ય લોકો સામેલ છે કે નહીં તે અંગે તપાસ કરી રહી છે। ક્લાયન્ટને કોલ લગાવી રહ્યો છું। હેલો સર, તમારી ગાડી ઓએલએક્સ પર વેચવા મૂકી છે, સ્વિફ્ટ ડિઝાયર તમે 3.5 લાખ ભાવ મૂક્યો છે। હું ધવલ પટેલ વાત કરું છું કાર24માંથી। તમારી ગાડી મારે લેવી છે, શું ભાવમાં આપશો સાહેબ ફાઇનલ? સર 3.5 તો નહીં આવે, પણ 3.25 આજુબાજુ હું તમને રેટ કરાવી શકું છું। મને તમારી ગાડીના ફોટા અને ડિટેલ મોકલી આપો અને પછી હું ક્લાયન્ટ મોકલીશ। તમારે કોઈ ડિસ્કસ નથી કરવાની કિંમતની। જો ડીલ ક્લોઝ થશે તો તમને 3,25,000 હું મોકલી આપીશ। 3.25 મળે એટલે તમારી ગાડીની ડિલિવરી આપવાની। ઓકે સર? હા, તમને ફોટાની ડિટેલ મોકલો, પછી હું તમને સામેથી કોલ કરું છું। ઓકે સર। પહેલો મેં ક્લાયન્ટને કોલ કર્યો, હવે ત્યાંના કોઈ બી લોકલ ડીલરને કોલ કર્યો છું। હલો સર, હા મહાદેવકર, ધવલ પટેલ વાત કરું છું। તમારા એરિયામાં એક ગાડી પડી છે જૂનામાં, જો તમારે ચાલતી હોય તો 2013ની ડિઝાયર છે અને ફાઇનલ ગાડી યસનો તમને 2.5 લાખમાં પડશે। ના ના, ગાડી બહુ સારી છે, 2 લાખ સુધી નહીં થાય સાહેબ। હા તો 2.25 લાખ સુધી ફાઇનલ કરશું। તમને હું એડ્રેસ આપું, તમે ગાડી જોઈ લો, કિંમતની નહીં ચર્ચા કરતા। જો ફાઇનલ થાય તો ગાડી જોઈને પેમેન્ટ કરાવી દો એટલે તમને ત્યાંથી હું ડિલિવરી કરાવી દઈશ। ઓકે સર? હા તો હું તમને એડ્રેસ ને લોકેશન બધું નાખું છું, ત્યાં પહોંચી જાઓ। ઓકે ઓકે, ત્યાં પહોંચીને પછી મને ગાડી જોયા પછી કોલ કરો। ઓકે ઓકે ઓકે, અને તમને પાર્ટીનો નંબર બી આપી દઉં છું ગાડી માલિકનો। ઓકે ઓકે।